لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. माह मुबारक रमज़ान आ बाबरकत अल्लाहनो महीनो, कुरान मजीदनो आ महीनो अल्लाहनी बंदगी करवानो અને અલ્લાહની મહેમાનીનો આ મહિનો કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. હજી હમણાં જ આપણને આ મહિનાનો ચાંદ જોવું નસીબ થયું અને લ્યો 10મી માહે મુબારકે રમઝાનની શબ પણ આવી પહોંચી. આ મહિનો કે જેના દિવસો, જેની રાતો બા બરકત છે, બા ફઝીલત છે. ખુદાએ પોતાના બંદાઓને મહેમાન બનાવ્યા અને શું શું અતા કરે છે ખુદા પોતાના બંદાઓને. રસૂલની એક હદીસ છે કે મારી ઉમ્મતને રમઝાન મહિનામાં 5 બાબતો એવી આપવામાં આવી કે જે બીજી કોઈ ઉમ્મતને નથી આપવામાં આવી. સૌથી પહેલા તો જ્યારે રમઝાન મહિનો શરૂ થાય, ખુદા એક રહેમત ભરી નજર નાખે છે આ ઉમ્મત ઉપર, અને જેના ઉપર ખુદાની રહેમત ભરી નજર પડે ને, ખુદા હવે એના ઉપર અઝાબ નથી કરતો. બીજું, મારી ઉમ્મતના લોકો જ્યારે રોઝો રાખે છે, એમના મોઢાથી જે દુર્ગંધ આવે છે, ખુદાની નજરમાં મુશ્કો અંબરની ખુશ્બુ કરતા પણ એ બહેતર અને અફઝલ છે. ત્રીજું, ખુદાવંદ આલમ માહ મુબારક રમઝાનમાં ફરિશ્તાઓને હુકમ આપે છે કે દિવસ રાત આ બંદાઓ માટે ઇસ્તિગફાર કરવામાં આવે. ફરિશ્તાઓ આ ઉમ્મતના લોકોના હકમાં ઇસ્તિગફાર કરે છે. ચોથું, ખુદા જન્નતને હુકમ આપે છે કે તું પોતાને શોભિતી બનાવ, તું પોતે ઇસ્તિગફાર કર એ લોકો માટે કે જેઓ આ મહિનામાં ઇબાદત કરે છે, અને તમન્ના કર કે આ લોકો તારી અંદર દાખલ થાય. અને પાંચમું, ખુદા આ મહિનો જ્યારે પૂરો થાય ત્યારે બધા લોકોને પોતાના લુત્ફો કરમથી માફ કરી દે છે. જે કોઈ આવે, ઇબાદત કરે, તૌબા કરે, માફી ચાહે તો બધાને ખુદા આ મહિનામાં માફ કરવા માટે તૈયાર છે. શરત ઈ છે કે ઇન્સાન આવે, ખુદાના રાહમાં આવે, ખુદા તરફ પોતાના દિલથી રજૂ થાય અને ખુદાવંદ આલમની આ રહેમત, આ મગફિરતનો પોતે હકદાર બને. ખુદા ઇન્શાઅલ્લાહ મહિનાની કદરો કિંમત જાણવાની અને એની અંદર બહેતર તરીકાથી ઇબાદત કરવાની આપણને તૌફીક નસીબ ફરમાવે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. આજની શબમાં કે જે ગમનાક શબ છે, એક બીબીનો આપણે ગમ મનાવવા જમા થયા છીએ. અને ખરેખર જે હસ્તીનો આજે આપણે zikr કરવા જમા થયા છીએ, એમનો એહસાન છે દીન ઉપર, એમનો એહસાન છે રસૂલની ઉમ્મત ઉપર, અને આ એમની અઝાદારીમાં શામિલ થવું આ વાતની દલીલ છે કે આપણે એહસાન ફરામોશ નથી,
એમની યાદને બરપા કરીએ છીએ અને એમનો જિક્ર કરીએ છીએ. એ છે જનાબે ખદીજા, રસૂલે ખુદાની સૌ પ્રથમ ઝૌજા જનાબે ખદીજતુલ કુબરા, કે તેણી એવા બા ફઝીલત હતા, એવી અઝમતના માલિક હતા કે આપણા બધા ઇમામો ફખ્ર કરતા નજર આવે છે કે અમો ખદીજાના ફરઝંદ છીએ. ઇમામોની ઝિયારતની અંદર પણ આપણે જ્યારે એમના ઉપર સલામ કરીએ છીએ ત્યારે પણ બીબી ખદીજાના ફરઝંદ તરીકે એમને સલામ કરીએ છીએ. જનાબે ખદીજા, આજે એમનો જિક્ર કરવો છે, આપણે એમની યાદ મનાવવી છે. એમનો ગમ ખુદ રસૂલે ખુદા મનાવ્યા હતા, એમના ઉપર રસૂલે ખુદા આંસુ વહાવ્યા હતા. હક છે આ બીબીનો કે આપણે બધા એમની યાદને મનાવીએ. જનાબે ખદીજા રસૂલે ખુદાની સૌ પ્રથમ ઝૌજા, એમની હયાતીમાં રસૂલે ખુદા બીજી કોઈ શાદી નહોતા કર્યા. જે બીજી ખવાતીન, જે બીજી બીબીઓ રસૂલની જિંદગીમાં આવી છે એ જનાબે ખદીજાની રહેલત બાદ રસૂલે ખુદાની ઉંમરના છેલ્લા 10 વર્ષમાં રસૂલે ખુદાની જિંદગીમાં આ બધી બીબીઓ આવી છે. રસૂલે પોતાની જવાની ગુજારી હોય તો જનાબે ખદીજાની સાથે. 25 વર્ષની ઉંમરમાં શાદી કર્યા જનાબે ખદીજાની સાથે, અને રસૂલ અને જનાબે ખદીજાનો ઘરવાસ 25 વર્ષ સુધી રહ્યો. અને ત્યારબાદ બીબી ખદીજાની રહેલત થઈ, અને ત્યારબાદ રસૂલે ખુદા હવે મક્કાથી મદીના હિજરત કરે છે, અને ત્યારબાદ બીજી બધી શાદીઓ રસૂલે ખુદાની થાય છે. રસૂલે ખુદાની અઝવાજ હોવું, રસૂલના શરીકે હયાત હોવું ખરેખર આ એક ફઝીલતની વાત, આ એક દરજ્જો, એક મર્તબો છે. શરતી છે કે આ મર્તબાને જાળવવામાં આવે, સાચવવામાં આવે. આમ બીબીઓ, આમ બધી ઔરતોમાં અને રસૂલની ઝૌજા હોવામાં ફરક છે. કુરાને મજીદે અમુક ઠેકાણે રસૂલની બીબીઓથી ખિતાબ કર્યો છે, એમને કડક સૂચનાઓ આપી છે, અમુક ખાસ દસ્તુર આપ્યા છે. બીજી બધી ઔરતો કરતા બીબીઓ જે રસૂલે ખુદાના ઘરમાં હતી, રસૂલની જિંદગીમાં હતી, એ લોકો માટે અમુક ખાસ કાયદા અને કાનૂન હતા. સૌથી પહેલા તો એ કે રસૂલની જેટલી બીબીઓ હતી એ બધી ઉમ્મહાતુલ મુમિનીન છે, કુરાનમાં છે ને, એટલે બધા મુમિનીનની માં છે. માનો દરજ્જો એમને આપવામાં આવ્યો. આ પહેલી વાત. બીજું, રસૂલની રહેલત બાદ એમની કોઈ ઝૌજાને હક નહોતો કે બીજા કોઈ સાથે શાદી કરે, અથવા ઉમ્મતના કોઈ માણસને હક નહોતો કે રસૂલની ઝૌજા સાથે શાદી કરે. તેની મખસૂસ હતી ફક્ત રસૂલે ખુદા માટે. આ પણ એમની ખાસ વિશેષતા. ત્રીજું, રસૂલની ઝૌજા, એમનો મર્તબો એ હતો કે જો તેણી કઈ નેક કામ કરે તો ખુદા એને ડબલ સવાબ આપશે, ડબલ અજર આપશે, 2 ગણો અજર. પણ ખુદાના ખાસ્તા જો એમનાથી કઈ ભૂલ થઈ, એમનાથી કઈ ખતા થઈ, કોઈ ગુનાહ થયો તો એમની સજા પણ 2 ગણી છે. આ પણ કુરાની મજીદમાં ખુદાવંદે આલમ સૂરે અહેઝાબની 30 અને 31મી આયતની અંદર બયાન કરે છે કે એ રસૂલની અઝવાજ, તમે લોકો જો ગુનાહ કરશો, ભાવાર્થ છે આયતનું, જો તમે કઈ ગુનાહ, તમારાથી કઈ ખતા થાય તો પછી તમારો અઝાબ 2 ગણો છે. આ રીતની ચેતવણી. અને રસૂલની ઝૌજા સાથે અમુક ખાસ ગુફ્તગુ છે, ખુદાની ખાસ સૂચનાઓ છે કે તમારે આ કરવાનું છે, આ નથી કરવાનું. બહરહાલ રસૂલની ઝૌજા હોવું આ ફખ્રની વાત, પણ આ મર્તબાને જાળવી રાખવો, બચાવી રાખવો, આ મર્તબાની ઉપર ખરા ઉતરવું એ એક બીજી વાત છે. બધી ઝૌજા એક સરખી નહોતી, અને બધી બીબીઓમાં સૌથી વધારે બા ફઝીલત હોય તો એ છે જનાબે ખદીજા. રસૂલની જિંદગીમાં જ્યારથી બીબી ખદીજા આવ્યા, એમના એહસાન, એમનો સારો વર્તાવ, એમની કુરબાનીઓ રસૂલે ખુદા હરગીઝ ભૂલાવી નથી શક્યા. દુનિયામાં કે જોયું છે કે કોઈની ઝૌજાના ઇન્તકાલ બાદ
શૌહર એમને આટલા યાદ કરતા હોય, ન ફકત યાદ, આંખમાં આંસુ લઈ આવતા હોય. રસૂલે ખુદા જ્યારે પણ જનાબે ખદીજાને યાદ કરતા આંખમાં આંસુ આવી જતા. જ્યારે પણ મોકો મળતો જનાબે ખદીજાનો જિક્ર આવી જતો, રસૂલે ખુદા એમનું મિજાજ બદલી જતું. રસૂલે ખુદાના દિલમાં જનાબે ખદીજાની યાદ એટલી હદે હતી. બીજી બધી બીબીઓના દિલમાં હસદ પેદા થતો, એટલા તમે ખદીજાને યાદ કરો છો? એક બુઝુર્ગ ખાતુનને તમે એટલા બધા યાદ કરો છો? રસૂલને એક બીવીના દિલમાં હસદ પેદા થયું અને આ રીતના કહે છે રસૂલે ખુદાને કે યા રસૂલે ખુદા, ખુદાએ તમને બીજી સારી સારી ઝૌજા આપ્યા છે, ખુદાએ આ જવાન બીબીઓ તમને આપી છે, બુઝુર્ગ ખાતુનને તમે એટલી યાદ કરો છો? રસૂલે ખુદાનો જવાબ, અઈન મિસ્લુ ખદીજા, ના, હરગીઝ હરગીઝ ખદીજા જેવી બીજી કોઈ બીબી મારી જિંદગીમાં નથી આવી. ખદીજા ઈ છે જ્યારે બધા લોકો કાફિર હતા ત્યારે તેણી ઈમાન લાવી હતી. જ્યારે બધા લોકો મારાથી મોઢું ફેરવી લીધા હતા, કોઈ સાથ આપવા તૈયાર નહોતું, ત્યારે એણે પોતાના માલથી મારો સાથ પણ આપ્યો, મારી હિમાયત પણ કરી, મારી મદદ પણ કરી. અને રસૂલનો ત્રીજો આ જવાબ કે ખદીજાની સાથે તમારી સરખામણી ના થઈ શકે. ખુદાએ ખદીજાના ઝરિયાથી ફાતિમા જેવી ઔલાદ મને આપી, જ્યારે તમે લોકો કોઈ પણ ઔલાદ મારા માટે દુનિયામાં ન લાવી શકે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે જનાબે મુહમ્મદ. ખદીજાનો મર્તબો, જનાબે ખદીજાનો આટલો રૂતબો, જનાબે ખદીજાની આટલી યાદ, ત્યાં સુધી કે જ્યારે કુરબાની કરતા ત્યારે કુરબાનીના ગોશને ઈ બીબીઓ અને ઈ ઔરતોને પણ મોકલતા કે જે જનાબે ખદીજાની સહેલી અને બહેનપણી હતી, એમને પણ રસૂલે ખુદા યાદ કરતા. એક ખાતુન રસૂલના ઘરે આવે છે, રસૂલે ખુદા એને ઘણી ઇજ્જત આપ્યા, ઘણો એને મર્તબો આપ્યા, સરખાઈથી એની સાથે વાત કર્યા. રસૂલની એક ઝૌજા સવાલ કરે છે કે ભાઈ આ ઔરત કોણ છે? તમે એને ઓળખો છો? શા માટે આવી? તમે આટલો બધો સારો વ્યવહાર કર્યા. ત્યારે રસૂલ યાદ કરે છે કે ખદીજાના સમયમાં આ ઔરત અમારા ઘરે અવારનવાર આવતી. ખદીજાના ehtiramમાં હું આ ઔરતનો ehtiram કરું છું અને એની સાથે સારો સુલુક કરું છું. કેટલી જનાબે ખદીજાની યાદ. રસૂલે ખુદા ફતહે મક્કા બાદ જ્યારે મક્કા તશરીફ લાવ્યા, હિજરત પછી હિજરતના 8મા વર્ષે મદીનાથી જ્યારે મક્કા આવ્યા અને ત્યાં અમુક દિવસ રોકાણા, રસૂલે ખુદા ક્યાં ખૈમો લગાવ્યા, કઈ જગ્યાએ રોકાણા? આપણે બધા ખુદા આપણને નસીબ કરે જ્યારે મક્કા જઈએ તો આપણી દિલી તમન્ના એ હોય ને કે ખાને કાબાથી જેટલી બાજુમાં હોટલ હોય, હરમથી જેટલી નજદીક હોટલ મળે અને જગ્યા મળે, આપણે પોતાને નસીબદાર સમજીએ. રસૂલે ખુદા મક્કા ગયા હિજરત બાદ, પણ ક્યાં રોકાય છે? એ જગ્યા પર કે જ્યાંથી જનાબે ખદીજાની કબ્ર નજદીક હતી. જનાબે ખદીજાનું આટલું ehtiram, આટલું રિસ્પેક્ટ. અને ખુદ જનાબે ખદીજા પણ એવી ખાતુન હતા કે જેમણે આટલા બધા ehsan કરવા છતાં પોતાના ehsanને ગણાવ્યા નથી. જનાબે ખદીજાની ખાસિયતોમાંથી એક આ હતી. આપણે બધા જાણીએ છીએ ને, જનાબે ખદીજા મલિકતુલ અરબ હતા, મક્કાની માલદાર ખાતુન હતા. એટલો માલ, એમના તિજારતના કાફલાઓ શામ સુધી જતા અને તિજારત કરીને આવતા, એટલો માલ એમની પાસે હતો. રસૂલ સાથે જ્યારે શાદી થઈ, રસૂલે ખુદાને પોતાના મિશન માટે જ્યારે માલની જરૂરત પડી, જ્યારે બધા લોકોએ પાબંદી લગાડ્યા હતા અને રસૂલે ખુદા સાથે કોઈ મામલો કરવા તૈયાર ના હતું, રસૂલ, એમના સગા વાલાઓ અને રસૂલ ઉપર ઈમાન લાવવા વાળાઓ, આ બધાનો બાયકોટ કરવામાં આવ્યો. 3 વર્ષ સુધી કોઈ એમની સાથે લેણદેણ નહોતું કરતું. આ મોકા ઉપર જો કામ આવ્યું છે તો જનાબે ખદીજાની સરવત, એમની દૌલત, માલની જ્યારે જરૂર હતી, પોતાનો બધો માલ રસૂલની સામે લાવીને રાખી દે છે
અને જનાબે ખદીજાના અદબ ભર્યા શબ્દોને તમે જુઓ. માલ તો ઘણા આપતા હોય, પણ આપીને શબ્દો પણ કાઢતા હોય ને, મારા પૈસા હું લગાડું છું, મારા પૈસા હું તમને આપું છું, હોય ને આ બધા શબ્દો. આ એક એક શબ્દોના અર્થ હોય, દિલમાં શું છે બધું દેખાય આવે, ખુલુસ કેટલું છે એટલું જાહેર થઈ જાય. મારા પૈસા હું ખીચામાં હાથ નાખું છું અને હું કાઢું છું. આ બધું જનાબે ખદીજાની જિંદગીમાં હરગીઝ નહોતું. જનાબે ખદીજા પોતાનો બધો માલ રસૂલની સામે લાવીને એમ નથી કહેતા, યા રસૂલ અલ્લાહ, આ મારો માલ છે, તમે રાખી લ્યો. નહીં, જનાબે ખદીજાના શબ્દો જુઓ, અલ માલુ માલુક વલ અમતુ અમતુક. યા રસૂલ અલ્લાહ, આ માલ મારો નહીં, આ માલ તમારો છે. હું પણ તમારી કનીઝ છું, તમે એને સ્વીકારી લ્યો. આ શબ્દો વડે પોતાનો માલ રસૂલે ખુદાની ખિદમતમાં આપે છે અને રસૂલની રાહમાં લૂંટાવે છે. પોતાની પૂરી દૌલત રસૂલના મિશન માટે કામે લગાડી દીધા. આ છે જનાબે ખદીજા. જનાબે ખદીજાના ઈમાન વિશે, એમના તકવા, એમના પરહેઝગારી, એમના મકામ વિશે આટલું જ બસ કે કાયનાતની બહેતરીન 4 ઓરતો, સારામાં સારી 4 ઓરતો કે જેઓ કમાલ સુધી પહોંચ્યા, ઊંચા લેવલ સુધી પોતાને લઈ ગયા, એ ફક્ત 4 ઓરતો છે. એક છે જનાબે મરિયમ, એક છે જનાબે આસિયા ફિરഔનની ઝૌજા, એક છે જનાબે ખદીજતુલ કુબરા અને એક છે એમની દીકરી હઝરતે ફાતિમતુ ઝહરા અલૈહા સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ 4 હસ્તીઓ છે કે જે કાયનાતની બહેતરીન ઓરતો, જન્નતની ઓરતોની સરદાર આ 4 હસ્તીઓ છે. જનાબે મરિયમ, જનાબે આસિયા, બીબી ઝહરા, એમની સાથે સરખામણી થાય છે આ હદીસમાં જનાબે ખદીજાની. રસૂલની નજરમાં આટલો મર્તબો, ઇમામોની નજરમાં આટલો મર્તબો, અને ખુદ ખુદાની નજરમાં બીબી ખદીજાનો મર્તબો તમે જુઓ. જિબ્રીલ નાઝિલ થાય છે જનાબે ખદીજાના ઘરમાં. રસૂલે ખુદા ઉપર વહી લઈને આવે છે. જિબ્રીલ આવતાની સાથે જ રસૂલે ખુદાની ખિદમતમાં અર્ઝ કરે છે, યા રસૂલ અલ્લાહ, ખુદા જનાબે ખદીજાને સલામ કહેરાવે છે. ખુદાના સલામ આવે છે જનાબે ખદીજા ઉપર. રસૂલ ખુદા પહોંચાડે છે સલામ, એ ખદીજા, જિબ્રીલ આવ્યા છે, ખુદા તરફથી તમારા માટે સલામ લાવ્યા છે. જનાબે ખદીજાનો જવાબ, સલામનો જવાબ વાજિબ છે ને, જનાબે ખદીજાનો જવાબ, અલ્લાહુ હુવા સલામ. સલામ ખુદાનું એક નામોમાંથી એક નામ છે. ખુદા ખુદ પોતે સલામ છે. વ મિનહુ સલામ, અને બધી સલામ અને સલામતી ખુદાના તરફથી છે. યા રસૂલ અલ્લાહ, જિબ્રીલ ઉપર પણ મારા સલામ થાય, તમે એને મારા સલામ પહોંચાડી દો. જનાબે જિબ્રીલ રસૂલ ખુદા ઉપર નાઝિલ થતા તો જનાબે ખદીજાને સલામ કહેરાવતા. આ છે જનાબે ખદીજા. આ હસ્તી છે જનાબે ખદીજા કે જેનો જિક્ર આજે આપણે કરવાનો છે, જેમની યાદ આપણે મનાવવાની છે, જેમના ઉપર આજે આપણે ગિરિયા કરવાના છે. જનાબે ખદીજા આખી જિંદગી એમણે રસૂલના સાથ આપવામાં પસાર કરી. રસૂલના મિશનમાં કેટલી અડચણો હતી, કેટલા દુશ્મનો હતા, કેટલી તકલીફો હતી. આ બધી તકલીફોને ખુલ્લા મનથી સહન કરવું કોઈ ખદીજાના દિલથી પૂછે. આ બાબત ઉપર વિચાર કરીએ જોઈએ. ગરીબ હોઈએ અને માલદાર થઈ જઈએ તો જિંદગી જીવવી આસાન, પણ કોઈ માલદાર હોય અને રાજી ખુશીથી આ બધી મહેરૂમીને સ્વીકારે, આ ગુરબત અને તકલીફને સહન કરે, એક મોટા મિશન માટે, રસૂલનો સાથ આપવા માટે, એ જનાબે ખદીજાની ખાસિયત છે, એમની ફઝીલત છે કે એક પણ શિકાયતનો શબ્દ જનાબે ખદીજાની ઝબાન પર નથી આવતો. નથી કહેતા, એ રસૂલે ખુદા, તમારા ઘરમાં આવવા પહેલા, તમારી સાથે શાદી કરવા પહેલા મારી જિંદગી કેટલી ખુશખુશાલ હતી,
અને તમારી સાથે આવીને, તમારી જિંદગીમાં આવીને મને કેટલી તકલીફો સહન કરવી પડી. ના એક પણ શબ્દ જનાબે ખદીજાના જબાન પર નથી આવતો. આ છે જનાબે ખદીજા. એમની કુરબાની, એમની આ સબ્ર, એમની આ કુરબાનીઓની ખુદા કદર કરે છે. જનાબે ખદીજા હિજરતના 3 વર્ષ પહેલા શેબે અબી તાલિબની આ મહેરૂમી બાદ તેણી બીમાર પડે છે. બિસ્તરે બીમારી પર હતા. રસૂલે ખુદા એમની ખિદમતમાં, એમની બાજુમાં આવ્યા, એમની અયાદત કરે છે, એમની સાથે વાત કરે છે, એમના સરહાને બેઠા. વાત કરતા કરતા જનાબે ખદીજાને રસૂલે ખુદાએ બશારત આપી, એ ખદીજા, તમે ફક્ત દુનિયામાં જ મારી સાથે નહોતા, ખુદાએ જન્નતમાં પણ તમને મારી ઝૌજા કરાર દીધા છે. જન્નતની આ રીતના જનાબે ખદીજાને બશારત આપી. જનાબે ખદીજા કહે છે, યા રસૂલલ્લાહ, હવે આ મારો છેલ્લો વખત છે, આ છેલ્લો સમય છે. દિલ ચાહે છે કે અમુક વસિયતો તમારી ખિદમતમાં પેશ કરું. હા ખદીજા, બોલો, તમે શું કહેવા માંગો છો? યા રસૂલલ્લાહ, મારી પહેલી વસિયત આ છે, મારાથી જો કંઈ ભૂલ થઈ હોય, કંઈ ખતા થઈ હોય, તમારી ખિદમત કરવામાં કંઈ કોતાહી થઈ હોય તો તમે ખદીજાને માફ કરજો. રસૂલે ખુદા કહે છે, નહીં ખદીજા, કેવી વાત કરો છો? તમે પૂરેપૂરી કોશિશ કર્યા મારો સાથ આપવામાં, આટલી કુરબાનીઓ આપ્યા, પોતાની દૌલતની આટલી ફિદાકારી તમે કર્યા, આ તમારો ઇહસાન છે અમારા ઉપર. ત્યારબાદ યા રસૂલલ્લાહ, મારી બીજી વસિયત મારી ફાતિમાના માટે છે. તમે ફાતિમાનો ખ્યાલ રાખજો, ફાતિમાનો ખ્યાલ રાખજો. એવું ના બને કે કોઈ ફાતિમાને તકલીફ પહોંચાડે, એવું ના બને કે કોઈ ફાતિમાને અઝિયત પહોંચાડે, એવું ના બને કે કોઈ ખાતૂન, કોઈ ઔરત ફાતિમા સાથે કડક શબ્દોમાં વાત કરે. અને એક જુમલો રિવાયતમાં અજીબ મળે છે, યા રસૂલલ્લાહ, ધ્યાન રાખજો ફાતિમાને કોઈ તમાચો ના લગાવે. આ રીતના વસિયત કર્યા ફાતિમાના બારામાં. અને ત્યારબાદ હવે દિલમાં એક સંકોચ અનુભવે છે કે છે, યા રસૂલલ્લાહ, મારી એક ત્રીજી પણ વસિયત છે, પણ મને શરમ આવે છે તમારી સામે રજૂ કરવામાં. તમે ફાતિમાને બોલાવો, ફાતિમાને હું આ વસિયત કરીશ. રસૂલે ખુદા બહાર ગયા. બીબી ઝહરા હજી 5 વર્ષની ઉંમર છે. આટલી નાની ઉંમરમાં પોતાની વાલિદા પાસે આવ્યા. દુનિયામાં જોયું છે કોઈ માં બિસ્તરે શહાદત પર હોય, બિસ્તરે વફાત પર હોય અને 5 વર્ષની દીકરીને વસિયત કરતા હોય. બીબી ઝહરાને કહે છે, એ ફાતિમા, મેં મારી બધી દૌલત રસૂલની રાહમાં ખર્ચ કરી નાખી. ફાતિમા, ખદીજા પાસે હવે એટલો માલ પણ નથી કે એક કફન મેળવી શકે. તું રસૂલે ખુદાની ખિદમતમાં કહેજે કે એ રસૂલે ખુદા, કબ્ર માટે તમારી પહેલી વહી નાઝિલ થઈ ત્યારે જે અબા તમે પહેર્યા હતા ઈ મને કફન તરીકે આપે. મારે રસૂલની આ અબા જોઈતી હતી પણ મને શરમ આવતી હતી માંગવામાં. ફાતિમા, તું તારા બાબાને યાદ અપાવજે. લ્યો અઝીઝો, ઈ વખત આવ્યો કે જ્યારે બીબી ખદીજાની રૂહ બદનથી જુદા થઈ, બીબી ઝહરા યતીમ થઈ ગયા. રસૂલે ખુદા માટે દુઃખનો મોકો. રસૂલે ખુદા પોતે ગુસ્લ આપે છે. જ્યારે કફનનો વખત આવ્યો, રસૂલે ખુદાને યાદ અપાવે છે બીબી ઝહરા કે મારી માએ તમારી અબા માંગી છે જેના ઉપર સૌથી પહેલી વહી નાઝિલ થઈ. રસૂલ પોતાની અબા ગુસ્લના બાદ કફન તરીકે આપવા ચાહે છે. એટલામાં જિબ્રીલ નાઝિલ થયા. યા રસૂલલ્લાહ, ખદીજાએ પોતાનો માલ રાહે ખુદામાં આપ્યો છે. ખુદાએ જન્નતથી એના માટે કફન મોકલ્યું છે. બીબી ખદીજાને બે કફન આપવામાં આવ્યા. એક જન્નતનું કફન, એક રસૂલુલ્લાહની અબા. લ્યો અઝીઝો, બીબી ખદીજાના જનાઝાને તૈયાર કરવામાં આવ્યો. હજી નમાઝ મૈયતનો હુકમ નથી આવ્યો. રસૂલે ખુદા બીબી ખદીજાને ગુસ્લો કફન બાદ દફન કરે છે. એમની કબ્રને બનાવી લીધા બાદ રસૂલે ખુદા ખૂબ ગિરિયા કરે છે.
પોતાની આ ફિદાકાર ઝૌજાને યાદ કરે છે અને જ્યારે ઘરે પાછા ફર્યા, જ્યારે ઘરે પાછા તશરીફ લાવે છે, છઠ્ઠા ઇમામની રિવાયત છે કે ઘરમાં દાખલ થતાની સાથે જ ફાતિમા એક જ સવાલ કરે છે, મારી માં ક્યાં છે? યા રસૂલ અલ્લાહ, મારી માં ક્યાં છે? તમે એને ક્યાં દફન કરી દીધા? બીબી ઝહરાને તસલ્લી આપવા માટે ફરી પાછા જિબ્રીલ નાઝિલ થયા, આવીને કહે છે, એ રસૂલ, ફાતિમાને કહો તમારી માં જન્નતના ઊંચા મકામ ઉપર છે, જનાબે મરિયમ અને જનાબે આસિયાની સાથે છે. આ રીતના તસલ્લી આપવામાં આવી. ખુદ બીબી ઝહરાને રસૂલે ખુદા પોતાની દીકરીને તસલ્લી આપે છે, એને શાંત કરાવે છે, એને પુરસો આપે છે. લ્યો અઝીઝો, કેટલો સખ્ત મોકો હોય એક બાપ માટે પોતાની દીકરીને તસલ્લી આપવી, એની માનો પુરસો પેશ કરવો. અમુક વર્ષો બાદ આવો જ મંઝર મૌલા અલીના ઘરમાં હતો. જ્યારે બીબી ઝહરાને દફન કરીને મૌલા ઘરે આવ્યા, નાનકડી ઝૈનબ સવાલ કરે છે, મારી માં ક્યાં છે? મારી માને તમે ક્યાં દફન કરી આવ્યા? મૌલા જનાબે ઝૈનબને પણ પુરસો આપે છે, એમને પણ તસલ્લી આપે છે. અમુક વર્ષો બાદ કરબલામાં જ્યારે એક નાની દીકરી પોતાના બાબાને યાદ કરે છે, કોઈ નથી પુરસો આપવા માટે, કોઈ નથી દિલાસો આપવા માટે, શિબ્રના તમાચા છે અને તાઝિયાના છે. જ્યારે સકીના પૂછતી, મારા બાબા ક્યાં છે? લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने माफ कर. खुदाया हमारी इबादतो, तिलावतो, रोजा नमाज ने तारी बारगाह में कबूल फरमा. आइंदा रातों में खास કરીને શબે કદ્રમાં બહેતર તરીકાથી અમલ કરવાની નેક તૌફીક નસીબ કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે, ખાસ કરીને બે બીમારોના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી. ખુદાયા તેઓને પણ શિફાએ કામિલા અતા ફરમા. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. માતમે હુસૈન યા હુસૈન.